નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સંસદમાં જે સરહદની ચર્ચા થઈ તેને લઈને. અત્યાર સુધી સવાલ ઘણા બધા થતા હતા કે ના અત્યારે તો કોઈ કામ થતા છે કે નહીં, કેમ નથી થયા, તેની પાછળના રીઝન શું છે. પણ હવે સરહદને લઈને જે ચર્ચા જોવા મળી રહી છે ને તેમાં પણ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જ્યારે સવાલ કરવામાં આવતા હોય ત્યારે ચોક્કસ અત્યારે તો મામલો ગરમાતો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ તો ક્યાંક જોવાતી હોય છે. અને સાથે સાથે તેમાં પણ રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના અનપબ્લિશ્ડ બુકનો જે હવાલો આપતા તેમણે કહ્યું હતું કે ડોકલામમાં 4 જેટલી ચીની ટેન્ક ભારતની સીમામાં અત્યારે તો પહોંચી ગયા હોય તેવો જે દાવો કરવામાં આવ્યો હતો. લદ્દાખમાં ભારતીય જમીન ઉપર અત્યારે હાલ પણ કબજો છે તેવી પણ એક બાબત જે કહેવામાં આવી છે. તો બીજી બાજુ જે એનડીએના જે સાંસદો છે ને તેમાં પણ મુખ્યત્વે વાત કરવામાં આવે તો કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ હોય, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ના આ પ્રકારનો જે દાવો કરવામાં આવી રહ્યો છે ને ક્યાં અત્યારે હાલ તો દાવો કરવામાં આવ્યો છે, ક્યાં અત્યારે હાલ તો જે છાપવામાં આવ્યું છે, જે પુસ્તકનો તમે હવાલો આપો છો એ પુસ્તક અત્યારના સમયમાં અત્યારે હાલ તો યોગ્ય છે કે તેને પબ્લિશ અત્યારે હાલ તો કર્યું છે કે નહીં, તેને લઈને પણ ક્યાંક એક સવાલ જોવા મળ્યો હતો. સાથે સાથે જ્યારે જે કિરણ રિજિજુ દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું કે સેના એ મજબૂતીથી સરહદ ઉપર અત્યારે તો તૈનાત જોવા મળી રહી છે, કોઈ પણ અતિક્રમણને રોકવા માટે અત્યારે સક્ષમ છે તેવી બાબત પણ અત્યારે તો જે તેમના દ્વારા કહેવામાં આવી હતી. ત્યારે સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની જે ચર્ચા તો જોવા મળી પણ તેની સાથે આ મુદ્દો આવ્યો કે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઓમર ગાઝી કે જેઓ વિશ્લેષક છે અને સાથે સાથે જે ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. સાથે જે સાવનભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નિકુલભાઈ, સૌથી પહેલો સવાલ તો અત્યારે હાલ તો એ આવીને ઉપસ્થિત રહેતો હોય છે ને કે જે પ્રમાણે સંસદની વાત કરવામાં આવે તો જે ડોકલામ અને ચીનનો જે આ મુદ્દો ઉપાડવામાં આવ્યો પણ ક્યાંક બાબત પણ એ જ જોવા મળતી હોય છે કે અનપબ્લિશ્ડ બુક છે ને તમે ક્યાંક તેનો સહારો લીધો છે તેવી એક બાબત જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો આ સરહદનો મુદ્દો લાવ્યા કેમ તે એક સૌથી મોટો સવાલ છે. નિકુલભાઈ. રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને સંસદનું સત્ર ચાલી રહ્યું છે. સંસદના સત્રમાં ભારતીય જનતા પાર્ટી જો ભૂતકાળના આપણે શું કહેવાય કે વંદે માતરમ ગીત હોય કે ઇમરજન્સી હોય કે એવા બધા મુદ્દાઓ પર શું કહેવાય કે ચર્ચાઓ કરી શકતી હોય તો અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું અને ભારતના સિક્યોરિટી માટેનો મુદ્દો થઈ અને ડોકલામનો મુદ્દો રાહુલ ગાંધીજીને લાગ્યું હશે તો એમણે પૂછ્યું. અહીંયા પૂછવા પાછળ આર્મીના કોઈ અસમર્થતા છે એના માટેનો નથી, પણ જે પોઈન્ટ ઓફ ઓર્ડર છે કે જે પોઈન્ટ ઓફ ઓબ્જેક્શન છે એ છે કે ભારતીય સરકાર હંમેશા એવો ક્લેમ કરતી હોય છે કે આપણી સીમાની અંદર કોઈ આવતું નથી અને કોઈ જાતના અતિક્રમણ થતા નથી. પરંતુ જે ડોકલામની પરિસ્થિતિ 2017માં ઉદ્ભવી અને ત્યારબાદ જે બી આ બુકનો રેફરન્સ લેવામાં આવી રહ્યો છે તો એ બુકને પબ્લિશ નથી થવા દેવામાં આવી રહી એવું કંઈક એમના દ્વારા ક્લેમ કરવામાં આવ્યો છે. એ બુક પબ્લિશ થવી જોઈએ જેથી દરેક લોકોને, ભારતના નાગરિકને એનું ખ્યાલ આવે કે ભાઈ શું પરિસ્થિતિ હતી એ સમયમાં, સરકારના શું નિર્ણયો હતા, આર્મીના શું ડિફિકલ્ટીઝ હતી. તો જ્યારે અભિવ્યક્તિની આઝાદી હોય અને દેશની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકતી હોય તો આ બુકને પબ્લિશ થવા દેવી જોઈએ. પરંતુ અહીંયા વાસ્તવિકતા એવી છે કે રાહુલ ગાંધીજીએ જ્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો તો સંસદને કઈ રીતના બાનમાં લેવામાં આવી એ બી એક મુદ્દો છે, કારણ કે વિપક્ષનો જે અવાજ છે એ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અહીંયા જોઈ શકાય છે કે સંસદને સ્થગિત કરી દેવામાં આવી, કાલ બપોર સુધી બી સ્થગિત કરી દેવામાં આવી. જો ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે આ પ્રશ્નના ચર્ચા ના થવા જોઈએ તો એ કહી દે, ખાલી સંસદમાં હોબાળો મચાવી અને વિપક્ષના અવાજ રોકવાનો જે પ્રયત્ન છે ખૂબ જ ગંભીર બાબત છે સંસદીય પ્રક્રિયામાં. અને જો એમને લાગતું હોય કે એમના તરફથી કોઈ પણ જાતના ગલતી નથી કે ભૂલ નથી તો રાહુલ ગાંધીજીના જે બી પ્રશ્નો એના વ્હાઇટ પેપર પબ્લિશ કરીને રક્ષા મંત્રી એના જવાબ આપવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. અત્યારે તો જે જવાબ આપવા જોઈએ તેવું તો અત્યારે તો માનવું છે, પણ તેની સાથે સાથે એક બાબત એ પણ જોવા મળતી હોય છે
કે ક્યાંક અત્યારે તો જે આ મુદ્દો તો ઉઠાવવામાં આવ્યો ત્યારે ક્યાંક જે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો જોવા મળે, પરંતુ જે રિયલ સિચ્યુએશન શું છે તેને લઈને ક્યાંક હજુ પણ જે પ્રશ્નાર્થ જોવા મળતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે લદ્દાખની વાત અત્યારની નથી, પરંતુ તેની પહેલાં પણ આ મુદ્દો જે ઉઠાવવામાં આવ્યો હતો અને જ્યારે સંસદમાં પણ જે આ મુદ્દા ઉપર જે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તેને લઈને ક્યાંક એક બાબત એ પણ જોવા મળી કે આ મુદ્દો જ્યારે આવતો હોય છે તો ત્યારે ક્યાંક અત્યારે તો તેને લઈને ક્યાંક યોગ્ય અત્યારે વિગતો પણ આવી જોઈએ. उमर जी, मेरी आवाज़ आ रही है आपको? जी उमर जी, जिस तरीके से अगर हम आज की बात करें तो लोकसभा में जो राहुल गांधी के भाषण के दौरान जो हंगामा हुआ और जो सरहद के विषय के ऊपर जो चर्चा हुई, सबसे पहले आपकी प्रतिक्रिया कि जिस तरीके से उन्होंने बोला है कि नहीं जो आज की तारीख है वहाँ पे भी लद्दाख में भारतीय ज़मीन के ऊपर अभी चीन का कब्जा देखने को मिल रहा है, क्या कहेंगे आप उसके बारे में भी? देखिए, अगर सबसे बड़ी बात, अगर इस तरह की कोई चीज हुई है असलियत में और चाइना जो है वो कुछ जमीन पे कब्जा किया है या घुस आया है, उस पे चर्चा होना जरूरी है. वो कोई ऐसी परेशानी की बात नहीं है, और पार्लियामेंट में नहीं होगी तो कहाँ होगी चर्चा. परेशानी की बात वो नहीं, परेशानी की बात ये है कि जिस जिस किताब का वो हवाला दे रहे हैं, रेफरेंस दे रहे हैं, वो अनपब्लिश्ड है. तो हम किसी ऐसी चीज का रेफरेंस ना दें जो कि पूरी तरह जो सर्टिफाइड ना हो, क्रेडिबल ना हो, क्योंकि इसका जो फायदा उठाते हैं वो जो जो चाइना में लोग बैठे हैं या देश के अंदर भी उस विचारधारा से सहमति रखते हैं, तो वो लोग उसका फायदा उठाते हैं इस तरह की बातों का. तो मुझे लगता है कि, और राहुल गांधी एक बहुत जिम्मेदार लीडर ऑफ ऑपोजिशन है, तो उनको इस बात का भी ख्याल रखना चाहिए कि वो किसको कोट कर रहे हैं और क्या वो पब्लिश्ड है. पेंगुइन पब्लिशर उसको पब्लिश करने वाले हैं, लेकिन अभी तक वो किताब सामने नहीं आई है. तो जो भारत की अखंडता है उसको इस तरह की बातें करके, जो जिन्हें आप कह सकते हैं, जो क्रेडिबल नहीं है, तो वो मुझे लगता है कि उस पर ध्यान देने की जरूरत है कि हम ऐसी कोई बात ना कहें जिससे देश के दुश्मन जो हैं वो उसका फायदा उठा सकें. बिल्कुल. मगर उमर जी, जिस तरीके से निकुल भाई बोल रहे हैं और राहुल जी ने भी बताया कि ये कोई सेना की बात नहीं और कोई बात नहीं, मगर ये सब नेशनल सिक्योरिटी के अंतर्गत आता है. तो नेशनल सिक्योरिटी के अंतर्गत उन्होंने ये संसद में ये सवाल किया है, आप उसके बारे में भी क्या कहोगे? तो नहीं, ऑब्वियसली नेशनल सिक्योरिटी की ही बात हो रही है. उन्होंने, राहुल गांधी जी ने, जहां तक मेरी जानकारी है, आर्मी के ऊपर कोई सवाल नहीं उठाया है, लेकिन उन्होंने उसको एक स्पष्टता से ये बात बोली है कि नहीं, चाइना जो है वो डोकलाम में और काफी अंदर तक जमीन पे कब्जा कर चुका था. तो नेशनल सिक्योरिटी के अंडर भी अगर आप कोई डिस्कशन कर रहे हैं तो वो कहीं ना कहीं किसी क्रेडिबल जो आर्मी पर्सन है उनके थ्रू कोई पब्लिश्ड वर्क हो, कोई न्यूज़पेपर हो, कोई रिपोर्टिंग ऐसी हुई हो जिसकी वीडियो या आर्टिकल मौजूद हो, उस तरह की अगर क्रेडिबल कोई चीज है तो उस पर चर्चा करना बनता है. लेकिन कोई अनपब्लिश चीज है उस पर चर्चा करना, और जिसका फायदा वो लोग उठा सकते हैं, जो चाइना में थिंक टैंक्स बैठे हैं वो उसको यूज करेंगे. चाइना में जो थिंक टैंक्स बैठे हैं वो राहुल गांधी जी के इस बयान को यूज कर सकते हैं और ग्लोबल कम्युनिटी के सामने भारत को शर्मिंदा कर सकते हैं. तो वो उससे मुझे थोड़ा रिजर्वेशन है. बिल्कुल. निकुल भाई, जो અનપબ્લિશ્ડ બુક છે અને ક્યાંક ક્રેડિબલ પણ નથી, તેના લઈને પણ ક્યાંક સવાલ જોવા મળી રહ્યો છે. નિકુલભાઈ, ડોકલામનો પ્રશ્ન નવો નથી. ભૂતકાળમાં બી જયારે 2017માં ઘટના ઘટી હતી ત્યારે રાહુલ ગાંધીજીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આજ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સરકારે એવો આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીજીને આર્મી પર ભરોસો નથી. પરંતુ અહીંયા આર્મીનો પ્રશ્ન આવતો નથી. આપણો પ્રશ્ન મૂળભૂત એ જ છે કે જ્યારે દેશના સિક્યુરિટીની વાત હોય અને દેશના હિતની વાત હોય અને જ્યારે કોઈ મુદ્દો ધ્યાન પર આવે છે તો વિપક્ષ જ્યારે સવાલ પૂછે તો સરકારની પ્રાથમિક જવાબદારી છે કે એને ક્લેરિટી આપે. પરંતુ એ ક્લેરિટી ના આપી અને વાતને બીજી બાજુ જે ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તમે જે રેફરન્સ આપ્યો અનપબ્લિશ્ડ બુક છે તેવું કહેવામાં આવ્યું છે. અરે હું ભૂતકાળની વાત કરું છું. ભૂતકાળમાં 2017માં બી આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. નતો ઉઠાવવામાં આવ્યો કે ના આવ્યો હતો? આના પર આપણે ડિબેટ બી કરેલી છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ શું કહેતા હતા કે આ રાહુલ ગાંધીજી દેશદ્રોહી છે, દેશ વિરોધી વાતો કરે છે. એમાં ભૂતકાળમાં કર્યો તો એમાં કોઈ અત્યારે તો ના નહીં. નિકુલભાઈ, ગાંધીજી સંસદમાં પૂછી રહ્યા છે ને યોગ્ય નથી તો એની ચર્ચા કરો ને. ચર્ચા કરીને એને ક્લેરિટી આપો, વિપક્ષને જાણકારી આપો. કોણ ના પાડે છે?
જે પ્રમાણે ઉમરજીએ કહ્યું કે નેશનલ સિક્યુરિટીની વાત હોય ત્યારે ક્યાંક આ પ્રકારે સદનમાં ક્યાંક ચર્ચા કરવી એ ક્યાંક યોગ્ય નથી. તો ક્યાં ચર્ચા કરવી જોઈએ? અનપબ્લિશ્ડ એક તો રેફરન્સ છે ને પણ બુકનો. મને ચોક્કસ યાદ છે 2017માં જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આજે તો કોઈક વ્યક્તિએ પોતાના આર્ટિકલ પ્રેસમાં આપ્યા છે, લખાઈ રહી છે અને પબ્લિશ આજે નહીં તો કાલે થશે. અનપબ્લિશ છે પણ પ્રિન્ટિંગમાં તો છે, કોઈ પબ્લિશરે એને પ્રિન્ટિંગ માટે લીધું તો છે. તો જો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી નહેરુજીના કોઈ લેટર ઉપર જો ચર્ચા કરી શકતી હોય તો હવે આ બી ચર્ચાનો વિષય બનશે, આવનારા દિવસોમાં પબ્લિશ બી થશે. પરંતુ જો કોઈ વસ્તુ ધ્યાન પર આવે છે વિપક્ષના નેતા પાસે અને સંસદના ફ્લોર ઉપર લઈને આવે છે તો સરકારની ખેલદિલી હોવી જોઈએ કે એના પર યોગ્ય ચર્ચા થાય. ભૂતકાળમાં બી આ ચર્ચા દબાવવામાં આવી હતી અને આજે સત્તામાં બેઠેલા લોકોએ સંસદને બંધ કરી છે. હવે ક્યાં ગયું? સંસદના પૈસા હવે નથી ખર્ચાતા. આટલા બધા સંસદો બેઠા છે, બજેટ સત્રનો ખર્ચો થઈ રહ્યો છે. જ્યારે સંસદ બંધ કરી, સ્થગિત કરી તો કોના થકી કરી? આજે ભારતીય જનતા પાર્ટીના સાંસદો દેશદ્રોહી નથી? એ લોકો દેશદ્રોહનું કામ નથી કર્યા? લોકોના પૈસા નથી બગાડી રહ્યા? આ બધા સવાલ એમને બી પૂછાવા જોઈએ. સાવનભાઈ, જ્યારે આ પ્રકારના સવાલ થયો તો તમારે ચર્ચા કરવી જોઈએ, પરંતુ ચર્ચાની માત્ર હોબાળો કેમ? જી, મારો છે ને સૌથી પ્રથમ વસ્તુ આ વિષય શું છે એ વિષયને સમજવો છે ને એ બહુ અગત્યનો છે. સંસદની અંદર ચર્ચા થવી જોઈએ અને સંસદ ચર્ચા માટે છે. ત્યાં વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય પ્રશ્નોના જવાબ આપતું હોય છે. હવે આજે જ્યારે રાષ્ટ્રપતિજીનું જે અભિભાષણ હતું એનો જે વિષય ચાલતો હતો એ વિષયને અનુરૂપ બીજા ઘણા પ્રશ્નો પણ ત્યાં ચર્ચાઈ શકતા હતા, પરંતુ એ કોઈ પણ પ્રશ્ન ઉપર ધ્યાન નહીં આપી અને આ એક જ પ્રશ્ન લઈને આવ્યા. એટલે પહેલો તો એક વિષયને અનુરૂપ પ્રશ્ન નહોતો, આજનો આખો વિષય અલગ હતો. બીજું, પ્રશ્ન જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપતી હોય, પરંતુ આજે જે પ્રકારે આપણે જોયું કે ના, હું આ જ પ્રશ્ન પૂછીશ, અત્યારે જ પૂછીશ અને મારે આ પ્રશ્નનો અત્યારે જ જવાબ જોશે. આ પ્રશ્ન પછી હું એને પ્રોપર રેફરન્સથી પૂછી રહ્યો છું કે નહીં, લોકસભાના જે રૂલ્સ છે રૂલ્સને મારે ભંગ થાય છે કે નહીં, આ મારે કંઈ સાંભળવું નથી. આપણે જોયું હશે કે સંસદની અંદર પણ ઘણી જ્યારે આ પ્રશ્ન વધે ત્યારે ઘણી વખત વાત કરી કે ભાઈ શાંતિ રાખવો જોઈએ અને નિયમનું પાલન પણ કરવું જોઈએ. સાંસદની જ્યારે આજે પ્રશ્ન પૂછાયો ને એ પ્રશ્ન આપણી સેના, સીમા સુરક્ષા, આ બધા વિષયોના પ્રશ્નો હતા. એની અંદર અનુમાનના આધારિત કે કોઈ એવા સ્ત્રોત આધારિત કે જે રેકોગ્નાઇઝ નથી, જેનું ઓથેન્ટિકેશન હજી કોઈ જગ્યાએથી આવ્યું નથી, જે પબ્લિશ નથી થયું, એના આધારે માત્ર પ્રશ્ન પૂછી અને પછી આખી સંસદની અંદર એક માહોલ એ પ્રકારનો ઉભો કરવો એ યોગ્ય નહોતું. બીજું, આના એક જ્યારે સંસદનો પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પણ એને એક રૂલ્સ ફ્રેમ થયેલા છે. હવે એ રૂલ્સ ફ્રેમ કરવાની પણ એક પ્રક્રિયા છે પાછી. એટલે આ એવું નથી કે કોઈ તમે કીધું ને અમે રોક્યું, અમે કીધું ને તમે રોક્યું. જ્યારે આપણે સંસદની અંદર છીએ, જ્યારે આપણે સંસદ સભ્ય છીએ, ત્યારે આ પ્રક્રિયા આપણે બધા જાણતા હોઈએ છીએ. આજનો જે પ્રશ્ન છે એનું ઓથેન્ટિકેશન શું હતું તે ન હતું. જે બુકની વાત કરતા હતા એ બુકનું કોઈ પબ્લિકેશન ન હતું. તો માત્ર કોઈ પબ્લિકેશન નથી કે જેનો આધારભૂત અત્યારે નથી, કે પ્રાઇમરી સોર્સ નથી, એના આધાર પર આવી સેન્સિટિવ બાબત ઉપર ગમે ત્યારે ગમે તે રીતે અને જે સમય આજનો હતો એ પણ નહીં જોવાનો, ત્યારે આ બધું ચાલુ કરી દેવાનું, જેને હું કહું એ પ્રમાણે ચાલવું જોઈએ, એ વિષય હતો. અને એના આધાર પર જ એમને વારંવાર રિક્વેસ્ટ પણ કરવામાં આવી કે આ પ્રશ્નને અત્યારે આ રીતે મૂકી શકાય તેમ નથી, અત્યારે બીજા પ્રશ્નોની પણ ચર્ચા થઈ શકે તેમ છે, પણ કોઈ વસ્તુ સાંભળવા માટે એમની ત્યાં સંમતિ ન હતી. અને એટલા માટે પછી આપણે આગળ જોયું કે અમારા જે રાષ્ટ્રીય નેતા છે બધા નેતાઓ પણ એમને જવાબ આપ્યો હતો. એટલે મારું કહેવાનું એ છે કે જ્યારે આ સેન્સિટિવ પ્રશ્ન હોય અને લોકસભાના પણ જે રૂલ્સ બનેલા છે એ રૂલ્સની ઉપર કોઈ નથી, એ રૂલ્સને કઈ રીતે પ્રમાણિત કરી શકાય છે એ બધીની પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે આપણે પોતે એના સભ્ય હોઈએ, જ્યારે આપણે પોતાના ભાગ હોઈએ, ત્યારે એને પણ આપણે માન આપવું જોઈએ. અને જ્યાં ખાસ કરીને આવો જ્યારે મુદ્દો હોય ત્યારે તો એને ખાસ કરીને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવો જોઈએ. બિલકુલ. પણ સાથે જ એક બાબત એ પણ પૂછવામાં આવી કે આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો એટલે અમારે પૂછવો પડ્યો, સાવનભાઈએ તેમણે એમ કહ્યું. તો આ મુદ્દા ઉપર ચર્ચા કેમ? આની પહેલાં પણ જ્યારે મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે પણ તમે ના પાડી હતી કે ના, અમે આ મુદ્દા ઉપર ચર્ચા નહીં કરીએ. તેને લઈને પણ ક્યાંક નિકુલભાઈનો સવાલ છે કે કેમ સ્થગિત કરી દેવામાં આવી તાત્કાલિક જ, કેમ ચર્ચા નથી કરતા? ચર્ચાથી ભાગતી નથી, દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આ મુદ્દો તમને ઉપસ્થિત થયો, હવે મુદ્દો ઉપસ્થિત થયો તો મુદ્દા પાછળનું જે સોર્સ છે, મુદ્દા પાછળની ઓથેન્ટિસિટી છે. આજે આપણે સંસદની અંદર કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છે તો એની પાછળના જે સોર્સિસ છે એની ઓથેન્ટિસિટી શું છે, એ અનપબ્લિશ બુકનો જે આધાર લેવામાં આવ્યો છે, તો આ બધું પણ જયારે જોવું જોઈએ. આજે
પ્રેક્ટિકલી અત્યારે આપણે આ ડિબેટના માધ્યમથી ચર્ચા કરીએ છીએ, તો હવે અત્યારનો આજનો જે વિષય છે એ વિષયને છોડીને હું બીજું ગમે તે અહીંયા ચાલુ કરી દઈશ તો તમે ડિબેટમાં ચલાવશો? બિલકુલ, ક્યાંક સવાલ અત્યારે હાલ તો એ જ જોવા મળી રહ્યો છે કે જ્યારે આ પ્રકારની બાબત અત્યારે હાલ તો જે સામે આવતી હોય છે તો ત્યારે ક્યાંક જે સંસદમાં મુદ્દો તો ઉઠાવવામાં આવ્યો, પરંતુ હવે તેને આગામી સમયમાં કઈ રીતે જોવામાં આવશે? उमर जी, एक बात मैं आपसे भी मैं पूछना चाहूँगा कि जिस तरीके से निकुल भाई ने बोला कि भारतीय जनता पार्टी अगर चाहे तो जवाहरलाल नेहरू जी के जो पुराने जो भी लेटर्स थे वो ला सकते हैं, उसके ऊपर चर्चा कर सकते हैं। अगर हम लोग इस तरीके से नेशनल सिक्योरिटी वाले जो मुद्दे अगर वो हम लाए तो वहाँ पे ये लोग चर्चा के लिए तैयार नहीं होते। आप इसको भी कैसे देख रहे हो? तो देखिए, निकुल जी जो बात कह रहे हैं कि चर्चा से आपत्ति नहीं होनी चाहिए, तो वो बिल्कुल सही बात है। चर्चा से आपत्ति, और ये कोई नहीं कह रहा है कि ये मुद्दा जो है ये चर्चा योग्य नहीं है। जाहिर सी बात है, नेशनल सिक्योरिटी का जो मुद्दा है वो पार्लियामेंट में डिस्कस नहीं होगा तो कहाँ डिस्कस होगा? मुद्दा वो है नहीं। और अगर जवाहरलाल नेहरू जी के लेटर्स को भी डिस्कस करना है नेशनल सिक्योरिटी पे, और उस वक्त चाइना के साथ उनका क्या रवैया था, कितनी जमीन गई, कितनी जमीन आई, वो सब भी चर्चा हो सकती है। और जो राहुल गांधी जी ने भी जो मुद्दा उठाया, मुद्दे में कोई परेशानी नहीं है, मुद्दे से कोई आपत्ति नहीं है। कोई भी भारतीय ये नहीं कह सकता कि नेशनल सिक्योरिटी का मुद्दा राहुल गांधी जी क्यों उठा रहे हैं पार्लियामेंट में। लेकिन बात फिर वही आती है कि हम ऐसी कोई बात ना कहें चर्चा के बीच में जिससे कि हमें यह भी पता है कि अमेरिका में ऐसे बहुत से थिंक टैंक हैं जो भारत की अखंडता को ठेस पहुंचाना चाहते हैं। जो कुछ बांग्लादेश में हुआ वो हमने देखा, उसके पीछे CIA का हाथ था। बाकी चाइना जो है वो कोशिश करता रहता है कि जितनी जमीन हथिया सके वो हथिया ले। तो उन सब बातों पे चर्चा होना जरूरी है, लेकिन ठोस उसके पीछे कोई हमारे पास रिपोर्ट होनी चाहिए, ठोस कुछ वीडियो या फोटोज होने चाहिए, ठोस कोई रिपोर्टिंग होनी चाहिए, या कोई ऐसी किताब हो किसी आर्मी पर्सन की जो पूरी तरह वेल एक्लेम्ड हो, पब्लिश्ड हो। उस पे अगर चर्चा की जाएगी तो देश उसका सम्मान करेगा और उसका उस चर्चा का हम भी स्वागत करेंगे। तो ये मेरा इस पे मानना है। बिल्कुल भाई, अवश्य कहेशो आप जी। પરિસ્થિતિ મુદ્દો હરી ફરીને ચર્ચા કેમ કરવામાં આવી રહી છે એના પર જ આવે છે મારા ખ્યાલથી। નિકુલભાઈ જે બહુ સાચી વાત કે જો આનું રિપોર્ટિંગ થયું હોય, જો આ ક્યાંક છપાયું હોય, એમ કે ને ઓથેન્ટિસિટી વાળું હોય તો તમે ચર્ચા કરો, એમાં કોઈ નાની પર જ્યારે ભારતીય અખંડિતતા ઉપર અત્યારે તો ક્યાંક સવાલ જોવા મળતો હોય છે, તેવું અત્યારે તો ઉમરજીનું કહેવું છે। હું ફરીથી એ જ તમને કહેવા માંગીશ કે 2017માં જ્યારે આ મુદ્દો ચર્ચા કરવામાં આવ્યો હતો ત્યારે તો કોઈ ડોક્યુમેન્ટ હતું નહીં, ત્યારે કોઈ જાતના પ્રૂફ હતા નહીં। પરંતુ જ્યારે ચર્ચા કરવાના માટે કહ્યું તો ભારતીય જનતા પાર્ટીએ કીધું કે તમે આ ખોટા આક્ષેપ કરો છો, તમારી પાસે કોઈ પુરાવા નથી અને પુરાવા વગરની આ ચર્ચા કરી રહ્યા છો, એનાથી આર્મીનો જે મોરલ છે તૂટી રહ્યો છે। હવે આજે હજી આ બુક પબ્લિશ થવા જઈ રહ્યું છે, સમજી લો, પરંતુ કશે વાંચનમાં આવ્યું કે કશે ધ્યાન પર આવ્યું, અને ધ્યાન પર આવવાથી જો સંસદની અંદર વિપક્ષના નેતા દ્વારા કોઈ મુદ્દો મૂકવામાં આવે છે તો સરકારે પોતાના આગંતુક વિચારો મૂકીને કહેવું જોઈએ કે ના ચલો ફાઇન, કે તમારી જોડે આ જાણકારી આવી છે તો અમે આપવા, તમારા જે બી ડાઉટ છે ક્લેરિટી કરવા માટે તૈયાર છે। પરંતુ એ ન કરી અને વિપક્ષના નેતાને આરોપી બનાવી, એને કઠેડામાં ઉભો કરી, એને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યો છે, ચાઇનાના લોકોને મદદ કરી રહ્યો છે, એવા આક્ષેપો કરી રહ્યા છે ને, એની સામે વાંધો છે। તો આ ના થવું જોઈએ। મારી દ્રષ્ટિએ તો કોઈ પણ પ્રશ્ન કોઈ સાંસદ જ્યારે સંસદમાં લઈને આવે છે તો સરકારની પહેલી પ્રતિતિ એવી હોવી જોઈએ કે એક્સેપ્ટન્સ લેવલ, અને એક્સેપ્ટન્સ પછી એને શું કહેવાય કે એકદમ નિર્મલતાથી એના જે બી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ હોય જમા કરાવવા જોઈએ અને ચર્ચાને ભાગ લેવો જોઈએ। અને એ બી જ્યારે સંવૈધાનિક પદ ઉપર વિપક્ષના નેતા બેઠા હોય અને એ કોઈ મુદ્દો લઈને આવ્યા છે, સેન્સિટિવ મુદ્દો છે, તો દેશના લોકોને જાણકારી મળે એના માટેની ચર્ચા થવી જોઈએ। એની જગ્યાએ સત્તા પક્ષના બેઠેલા લોકો સંસદને ચાલવા નથી દેતા। આવા જ મુદ્દા પર જો વિપક્ષ કોઈ મુદ્દા પર સંસદને ચાલવા ન દેતે તો આખા દેશના લોકો અત્યારે એવું બોલતા હોતે કે ભાઈ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદો દેશના નાગરિકોના પૈસા બગાડી રહ્યા છે, ચર્ચા નથી થવા દઈ રહ્યા, હોબાળો મચાઈ રહ્યા છે। તો આ બધા મુદ્દાઓ પર બી ધ્યાન દોરાવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે।
તમે અત્યારે એમ કહેતા હોય કે ના વિપક્ષ ક્યાંક સંસદ નથી ચાલવા દેતું, ત્યારે નિકુલભાઈએ કહ્યું કે ના અમે તો ચર્ચા કરવા આવ્યા હતા, તો ચર્ચા કેમ નથી કરતા તમે? કેમ અત્યારે તો જે આરોપીની જેમ અત્યારે તો ક્યાંક વર્તન કરવામાં આવતું હોય છે? સાવનભાઈ જી, હું કહીશ કે આમાં કોઈ આરોપી જેવું વર્તન કે આપ છે ને, આનો એક બેઝિક ફંડામેન્ટલ એવો છે કે એમની કદાચ વાતની જે વાત મૂકી રહ્યા છે એમાં એવું છે કે હું જ્યારે કહું, હું જે કહું એ તમારે બધાએ સાંભળી લેવાનું, તમારે બધા એનો એ જ વખતે એ જ પ્રમાણે જવાબ આપવાનો. હું કોઈ નીતિ નિયમ, હું કોઈ પદ્ધતિને બંધન કરતા નથી. કદાચ એમનું એવું કહેવું છે. મારું એવું કહેવું છે કે લોકસભાના રૂલ્સ છે, એ રૂલ્સ ફ્રેમ થાય છે, એની પણ એક પદ્ધતિ છે. એ પદ્ધતિને ફોલો કરવી જોઈએ. એ દરેક ત્યાં રહેલા દરેક સાંસદને એ પોતાના ભાગ રૂપે છે. બીજું, હવે એમનું એવું કેવું છે કે એ પોતે એવું માને છે કે આ બુક પબ્લિશ થઈ નથી, પબ્લિશ થવાની છે. એ પોતે જે કહી રહ્યા છે. તો હવે આ પબ્લિશ ક્યારે થશે, શું થશે, આમાંથી આ શું થશે, કઈ રીતે થશે, આનો કોઈ આધાર પુરાવો શું, આનું ઓથેન્ટિકેશન શું, કશું જ નહીં. પણ મને એક મુદ્દો ચર્ચા કરવો છે અને મારે આજે સંસદ જે ચાલતી હતી સારી રીતે, મારે એને કોઈ પણ રીતે ડિસ્ટર્બ કરવી છે, તો એના માટે હું આ પણ વાત કરી શકું છું. સાવનભાઈ બસ, એટલે આ એક પ્રકારનું. સાવનભાઈ, તમે જે રીતે કહ્યું કે ના પબ્લિશ થઈ નથી, આ બધું જે પણ છે બરાબર, પણ એઝ અ જે વિપક્ષના નેતા તરીકે એમણે ક્યાંક સવાલ કર્યો, તો તમારે એમ તો કેવું છે ભાઈ લાવ ક્યાં છપાઈ છે, લાવ અમને બતાવો, આપણે ચલો એની ઉપર ચર્ચા કરીએ. નો ડાઉટ તમે જે રીતે એમ કહો છો કે ના એ લોકો કેમ, અમે અત્યારે તો ચર્ચા કરવા માટે ના રેડી છીએ, પણ તમે એક ટાઈમ આપો ને, પણ સામે તમે આપો ટાઈમ કે ના ચલો આ મુદ્દો છે, અમે તપાસ કરીએ શું છે, આવો આપણે પ્રોપર ચર્ચા કરીએ. એવી રીતે ક્યાંક અત્યારે તો ઇનિશિયેટિવ લેવાની ક્યાંક જરૂર હતી ને. એમને આજે એ જ સમયે ત્યાં એ જ વખતે ત્યાં ચર્ચા કરવી હતી. એમની પાસે સમય હતો, એમની પાસે સમય હતો, પણ એમને આજે ચર્ચા કરવી હતી, એ જ સમયે ચર્ચા કરવી હતી. એમણે કીધી પદ્ધતિથી જ ચર્ચા કરવી હતી. એટલા જો એક વસ્તુ બેઝિક ફંડામેન્ટલ છે કે લોકસભાના જે રૂલ્સ છે ને, એના રૂલ્સના જે રૂલ્સને આપણે વાંચીએ ને, એમાં પણ ખ્યાલ આવે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટ છે એને ત્યાં આપણે રિલાય ન કરી શકીએ, ને કયા પ્રકારના ડોક્યુમેન્ટ છે એને આપણે રિલાય કરી શકીએ. આને પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ ડોક્યુમેન્ટ ધ્યાનમાં એ વખતે લઈ શકાય નહીં. એના માટે તમારે એ માટે જ તમારે ચર્ચા કરવી છે. એ તમે હું કહું એટલે આજે એટલે અત્યારે જ કરવી પડશે, એ યોગ્ય નથી. પણ સાવનભાઈ તમે સમય પણ આપી શકતા હતા ને. હેલો, તમે સમય આપી શકતા હતા ને એ સમયે. અરે પણ વસ્તુ એ છે કે જે વસ્તુનું ભવિષ્ય અમને ખબર નથી, જે વસ્તુનું ભવિષ્ય કદાચ એમને શું, એ કઈ જગ્યાએથી શું કરે છે અમને કશું ખબર નથી. તો એ પોતે તો પહેલા ઓથેન્ટિકેશન એ કરે, એ પછીની વાત છે ચર્ચા કરવા માટે. આજે સંસદની અંદર ચર્ચા કરવી એ કેટલી ગંભીરતાપૂર્વક ચર્ચા હોય છે, ને એમાં આ જે વિષયો હતા એ વિષય કેટલા સેન્સિટિવ વિષય છે. એટલે એમ જ આપણે આવી ગયા પબ્લિશ નથી થઈ એમ ભાઈ, ચલો પબ્લિશ નથી થઈ, ઇટ્સ ઓકે, પણ તમે પણ તમારે એમ કેવું જોઈએ ને કે ના ચલો આપણે તપાસ કરીશું આની ઉપર શું છે શું નહીં એમ. એની પબ્લિશ ના થાય તો એની ઓથેન્ટિસિટી તપાસવી જોઈએ. આજે હું કોઈ બેઝ બનાવીને આવું છું સંસદમાં ચર્ચા કરવા માટે, તો એ મારી પોતાની એક જવાબદારી છે કે જ્યારે હું આખા દેશ સમક્ષ આ મૂકી રહ્યો છું, તો પ્રાથમિક રીતે મારે પણ એ તપાસવું જોઈએ. નિકુલભાઈ શું કહેશો? કારણ કે તમે એમ કહો કે ના પબ્લિશ થઈ નથી, તો પછી આ કઈ રીતે ઓથેન્ટિસિટી સાથે અત્યારે તો તેમાં ચર્ચા થાય, પણ જે રીતે એમ કહે છે ને કે ના અમે તો તૈયાર હતા, પરંતુ તમારી પાસે પણ ટાઈમ નહોતો ચર્ચા કરવા માટેનો. જો હું મારા મિત્ર લોકસભાના પ્રોસિડિંગ્સની વાત કરી રહ્યા છે, તો હું એમને જણાવીશ કે જ્યારે કોઈ બી ચર્ચા શરૂ થાય તો જ્યારે જે પક્ષને જેટલા સાંસદ એ પ્રમાણે જે સમય હોય અને સમયના ભાગરૂપે જ્યારે કોઈ સવાલ ઉઠાવે છે એ જ્યારે ચર્ચાના સમયની અંદર, તો શાસક પક્ષે એને સાંભળવાનું હોય, સાંભળ્યા પછી એના માટે યોગ્ય પ્રતિક્રિયાઓ આપવાની હોય, પરંતુ ચર્ચા ચાલવા ના દેવી, પોતાના વિચારો રજૂ ના કરવા દેવા, આ કઈ સંસદીય પ્રણાલિકા છે? અને ત્યારબાદ ભૂતકાળની અંદર બી આ 2017માં મને ચોક્કસ યાદ છે ને, આના પર મેં ડિબેટ બી કરેલી છે કે રાહુલ ગાંધીજી જયારે પૂછેલું હતું તો ત્યારે એમને આર્મી પર સવાલો ઉઠાયા છે એમ કહી અને એને સમગ્ર ઘટનાને દબાવી દેવામાં આવી હતી. પ્રશ્ન છે કે તમે સંસદને બંધ કરી દીધી તો આજે દેશદ્રોહી તમે નથી, તમે સંસદને બંધ કરી દીધી તો દેશના
વિષય એ રીતે મૂકી રહ્યા છે કે અત્યારે અમે એક જનરલ ડિબેટ જે ચર્ચા ચાલતી હતી સંસદમાં અને એક જનરલ પ્રશ્ન પૂછાયો તો હજી હું કહું છું કે આ ખૂબ ટેકનિકલ પ્રશ્ન છે, સાથે સેન્સિટિવ પ્રશ્ન પણ છે. વાત એ નથી કે તમે પ્રશ્ન પૂછ્યો પ્રશ્નનો જવાબ ના મળ્યો, વાત એ છે કે તમે આ પ્રશ્ન આ રીતે પૂછી શકાય સંસદની અંદર, આ મહત્વનું છે કે સંસદના જે રૂલ્સ છે એમાં જોગવાઈઓ છે કે તમે આ પ્રશ્નનો તમારો આધાર પુરાવો, આ પ્રશ્ન વેરીફાઈડ નથી, આ પ્રશ્નનો આધાર પુરાવો તમે જે બંનેને रोकवा मांगू छू, आप બંનેને रोकवा मांगू छू. उमर जी, क्या लगता है कि ये सेंसिटिव टॉपिक है? नो डाउट अनपब्लिश्ड बुक है, ऑथेंटिसिटी को लेकर चर्चा है, क्रेडिबिलिटी को लेकर भी चर्चा है, मगर उमर जी क्या लगता है आपको कि इस मुद्दे के ऊपर एक हेल्दी डिबेट बहुत ज़रूरी है सदन में? ऑब्वियसली बहुत जरूरी है, क्योंकि अगर ये वाले मुद्दे डिस्कस नहीं होंगे तो क्या मुद्दा डिस्कस होगा? भारत की अखंडता से ज्यादा इम्पोर्टेंट मुद्दा क्या है? तो ये फिर से मैं वही बात कहूंगा कि अगर इस मुद्दे को उठाने के ऊपर किसी को आपत्ति है तो वो एक बहुत परेशानी की बात है. मुद्दा डिस्कस होना चाहिए कि भाई क्योंकि जो सॉवरेंटी है देश की उसको मेंबर ऑफ पार्लियामेंट अगर डिस्कस नहीं करेंगे तो कौन करेगा? तो इसमें एक हेल्दी डिबेट होना बहुत जरूरी है, डिस्कशन होना जरूरी है, बात रखी जाए. दोनों तरफ के जो लेखक हैं या खासतौर पे जो आर्मी के लोग हैं जिन्होंने वहां पर सर्व किया है और वहां पे उन्होंने एक पब्लिश तरीके से कुछ रिपोर्ट्स दाखिल की हैं, जिसको बाकी जो आर्मी के थिंक टैंक्स हैं, आर्मी के अपने भी थिंक टैंक्स होते हैं, वो भी काम करते हैं, वो भी रिपोर्ट्स पब्लिश करते हैं, रिसर्च प्रोजेक्ट्स करते हैं. उनकी रिपोर्ट्स अगर हैं उनको सामने रखकर फिर ये फैसला लिया जाएगा. और खास तौर पे ये इस बात का भी ध्यान रखा जाएगा कि इस तरह की कोई बात पार्लियामेंट में ना हो और हमारा कोई नेता ऐसी कोई बात ना कहे जो चाइना या पाकिस्तान या अमेरिका का जो नैरेटिव है, चाहे वो कश्मीर हो या चाहे डोकलाम हो, उस पे वो नैरेटिव को हम हवा ना दें और उसको बढ़ावा ना दें. तो वो भी एक साथ में जरूरी है, लेकिन हेल्दी डिबेट होना बिल्कुल उसमें कोई आपत्ति की बात नहीं है. ओके ओके ओमरजी, નિકુલભાઈ અને સાવનભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે મુદ્દો તો અત્યારે ઉઠાવવામાં આવ્યો છે, પણ જે પ્રમાણે ઉમરજીએ પણ કહ્યું કે ક્રેડિબિલિટી નથી અને અનપબ્લિશ્ડ બુક છે. હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દાઓ પર કઈ રીતની ચર્ચા પણ થાય છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.